નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ. આપની સાથે હું છું તોરલ. દેવદર્શનમાં સ્વાગત છે આપનું. મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાના મોદીપુર ગામમાં બિરાજમાન છે માં અન્નપૂર્ણા. 1300 વર્ષ પૌરાણિક અન્નપૂર્ણા માનું મંદિર સર્વે ભક્તોનું આસ્થાનું કેન્દ્ર છે. મંદિરે આવતા તમામ માય ભક્તોની મનોકામના માં અન્નપૂર્ણા પૂર્ણ કરે છે. વર્ષ દરમિયાન લાખોની સંખ્યામાં આવતા માય ભક્તો અન્નપૂર્ણા માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે. મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાના મોદીપુર ગામમાં અન્નપૂર્ણા માતાજીનું અંદાજે 1300 વર્ષ પૌરાણિક મંદિર હોવાનું માનવામાં આવે છે. ગુજરાત સહિત રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી પણ માઈ ભક્તો અન્નપૂર્ણા માના દર્શને આવે છે. મહેસાણાથી 22 કિલોમીટરના અંતરે મોદીપુર ગામના છેવાડે માં અન્નપૂર્ણા માતાજીનું પવિત્ર સ્થાનક આવેલું છે, જ્યાં બિરાજમાન છે જગત જનની માં અન્નપૂર્ણા. અન્નપૂર્ણા વ્રતનું વિશેષ મહત્વ છે. માગસર સુદ 6 થી માગસર વદ 11 સુધી અન્નપૂર્ણા માના વ્રત ચાલે છે. વ્રત દરમિયાન મંદિરમાં ભાવિકોને અન્નરૂપી પ્રસાદ આપવામાં આવે છે. વ્રતમાં લોકો આવે છે, અહીંયા અન્નનો પ્રસાદ આપવામાં આવે છે. પ્લસ જે કોઈ આવે અહીંયા આગળ અન્ન ભંડાર આપણું અન્ન ક્ષેત્ર ચાલી છે, દરેક જણ ત્યાંથી પ્રસાદ લઈને પોતાના ઘરે જાય છે. ત્યાં મહારાષ્ટ્ર, કાઠિયાવાડ, સૌરાષ્ટ્ર, રાજસ્થાન, ક્યાંયથી બધા લોકો આવે છે. માના મંદિરે ભક્તોને પ્રસાદ રૂપે ચોખા આપવામાં આવે છે અને ચોખા માત્ર સ્ત્રીઓને જ અપાય છે. ચોખાને ઘરના અન્નના ભંડારમાં અને ધનની સાથે રાખવાથી અન્ન અને ધનના ભંડાર ક્યારેય ખૂટતા ના હોવાની લોકવાયકા છે. અન્નપૂર્ણા માના આશીર્વાદથી નાસ્તિક પણ આસ્તિક બની નિયમિત માના ચરણે આવે છે અને માના મંદિરે શાંતિનો અનુભવ કરી આનંદિત રહે છે. ખરેખર માની શ્રદ્ધા જે શ્રદ્ધા છે સાહેબ, હું તો હવે સેવક તરીકે દર વ્રતમાં હું અહીંયા જઉં છું સાહેબ. મને એક અનેરો આનંદ મળે છે. હું બિઝનેસ છોડી અને અહીંયા 21 દિવસ માટે હું સેવા આપવા માટે આવું છું સાહેબ. મારી મધર મને જ્યારે હું 22 વર્ષનો 23 વર્ષનો હતો ને ત્યારે લાવી હતી. ત્યારથી હું એ પછી 25 વર્ષનો બોમ્બે હતો, તો બોમ્બેથી પણ આવતો હતો અને અત્યારે હું અમદાવાદ રહું છું. અમદાવાદથી દર આ વ્રત ટાઈમે હું આવું છું. બાકી પૂનમ ભરવા પણ આવું છું. અને વચ્ચે મને જ્યારે ઈચ્છા ઘરે બેઠો હોય રવિવારના દાડે અને મારું મન થાય છે તો મારી અર્ધાંગીનીને કહું છું કે ચાલ આપણે માના દ્વાર જઈને આવીએ. અને અહીંયા આવવાથી સાહેબજી મને આનંદ મળે છે. ખરેખર જય અન્નપૂર્ણા હું વગર બોલી નહીં શકું, પણ માનો પ્રતાપ અનેરો છે સાહેબ. માં અન્નપૂર્ણા તેના શરણે આવતા તમામ ભક્તોની મનોકામના પૂરી કરતા હોવાની માન્યતા છે. વળી દેવાધિદેવ મહાદેવને માં અન્નપૂર્ણા પ્રસાદ આપતા હોય તેવી સુંદર પ્રતિમા આ સ્થાનકમાં બિરાજમાન છે. સંતાન પ્રાપ્તિ, સુખ શાંતિ તેમજ શારીરિક કોઈ પણ તકલીફનું નિવારણ માતાજીના સ્થાનકમાં થતું હોવાથી દર વર્ષે લાખોની સંખ્યામાં માઈ ભક્તો માના દર્શને આવે છે. દર પૂનમ અને દર રવિવારે પણ ભક્તો મોટી સંખ્યામાં દર્શનનો લાભ લેવા અન્નપૂર્ણા માના મંદિરે આવે છે. મેં માતાજીને મારા પુત્રની જે વિક્રમણા ગઈ અને માતાજીએ મારું કામ પૂરું કર્યું અને તેનાથી મને બહુ જ શ્રદ્ધા વધી ગઈ છે. અહીંયા જે કોઈ દર્શનાર્થી, જે કોઈ ભાવિ ભક્તો
માતાજીની સાચી શ્રદ્ધા રાખી માતાજીના દર્શન કરવા આવે છે. માતાજી પાસે જે કંઈ માગે છે તે સંપૂર્ણ માતાજી પૂરું કરે છે. અને હું એટલે જ બધા ભક્તોને પણ વિનંતી કરું છું કે મારી જેમ આપ પણ અહીંયા માતાજી પાસે આવો. માતાજી પાસે જે માંગવું હોય આપો. માતાજી આપણી બધી માંગણીઓ પૂરી કરે છે. તેઓના પૂરેપૂરા આશીર્વાદ આપણને આપે છે. પવિત્ર અને પ્રાચીન મંદિરના દર્શન માત્રથી આધિ વ્યાધિ અને ઉપાધિ દેવી પાર્વતી અન્નપૂર્ણા માના રૂપમાં હણી લે છે અને સર્વેનું કલ્યાણ કરે છે. માતાજીના આ સ્થાનક સાથે રસપ્રદ ઇતિહાસ સંકળાયેલો છે. પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહે સિદ્ધપુરમાં રુદ્ર મહાલયની પ્રતિષ્ઠા માટે સહસ્ત્ર બ્રાહ્મણો ઉત્તર ભારતમાંથી ગુજરાત આમંત્રિત કર્યા હતા. બ્રાહ્મણોના પુનઃવસન માટે ગુજરાતના પ્રાચીન દેવસ્થાનની પૂજા સોંપવામાં આવી હતી, જેમાં જાની પરિવારને હાલના આ અન્નપૂર્ણા મંદિરમાં સેવા પૂજાની જવાબદારી સોંપાઈ હતી. આમ આ મંદિર રુદ્ર મહાલ પહેલાનું એટલે કે 1300 વર્ષ પુરાણું પ્રાચીન દેવસ્થાન માનવામાં આવે છે. આ મંદિર લગભગ 1300 વર્ષ પુરાણું છે અને આ મંદિરનો ઇતિહાસ એવો છે કે જે વખતે મૂળરાજ સોલંકીએ અહીંયા રુદ્રમાળની પ્રતિષ્ઠા કરી ત્યારે એને થયું કે મારે વેદોમાં પારંગત એવા બ્રાહ્મણોની જરૂર છે. તો એમને કાશીથી બનારસથી 1000 બ્રાહ્મણોને આમંત્રિત કર્યા અને અહીંયા રુદ્રમાળની પ્રતિષ્ઠા કરાઈ. પછી એમને કહ્યું કે તમે અહીં વસવાટ કરો. એટલે જે જાની અને યાજ્ઞિકના આ બધા જે બ્રાહ્મણો હતા પરિવારના, એમના માટે 2 ગામ ફાળવણી કરી એમને. એક અંબાસણ આપ્યું અને એક કનોડા આપ્યું. એટલે એમાં જે લોકો અહીં વસ્યા કનોડામાં એ લોકો અંબાસણા જાની કહેવાળા અને કનોડા વસ્યા એ કનોડિયા જાની કહેવાળા. અન્નપૂર્ણા માતાજીના મંદિરે ગુજરાત અને અન્ય રાજ્યોના શ્રદ્ધાળુઓ પણ ઉમા અન્નપૂર્ણાના દર્શને આવે છે. મંદિરે આવતા માઈ ભક્તો માટે રહેવા જમવાની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. દર્શનાર્થીઓને કોઈ પણ પ્રકારની અગવડ ના પડે તે માટે સેવાભાવી લોકો સાથે ટ્રસ્ટી મંડળ પણ ખડે પગે રહે છે. માં અન્નપૂર્ણાના દર્શન માટે લાંબી કતારો ના થાય તે માટે માતાજીના સન્મુખ દર્શન માટે પણ સુંદર વ્યવસ્થા મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે. ત્રણસો ને 65 દિવસમાં અન્ન ક્ષેત્ર ફ્રી ચાલે છે માતાજીનું. હા, પ્લસ બહાર ગામથી ક્યાંયથી બહારથી જે દર્શન કરતા આવે છે, રાજસ્થાન, યુપી પ્લસ કલકત્તા, બોમ્બે, ત્યાંથી એમના માટે રહેવાની માટે સરસ વ્યવસ્થા કરવામાં આવી છે. માતાજીના આ સ્થાનક સાથે એવી પણ લોકવાયકા સંકળાયેલી છે કે સાચા મનથી કોઈ પણ મનોકામના માં ઉમા અન્નપૂર્ણા પાસે આવીને કહે તે તમામ મનોકામના ચોક્કસ પરિપૂર્ણ થાય છે. બાળપણથી જ વડીલો સાથે અન્નપૂર્ણા મંદિર આવતા ભાવિક હાલમાં પણ નિયમિત માતાના દર્શને આવે છે અને વર્ષોથી માતાજીના વ્રત કરે છે. એ જ સાચી અતૂટ શ્રદ્ધા છે. હું કાયમિકથી માતાજીની
મંગલ પૂજા આરતી કરું છું અને વ્રત પણ કરું છું, કારણ કે હું જ્યારે મારા મેરેજ નહોતા થયા ત્યાંની હું આ વ્રત કરું છું. ત્યારબાદ મારા 2 બાળકો છે, છતાંય હું આજે મારા ખ્યાલથી 20 વર્ષ જેવું તો મારા થયા હશે. મારી મમ્મીના જોડેથી હું વ્રત કરું છું અને માતાજીની એવી કૃપા છે કે મારું પોતાનું ઘર થઈ ગયું, પછી ઘર વખરો બધો સારો ચાલે છે. માના શરણે આવતા તમામ ભક્તોમાં ખાસ કરીને સંતાન પ્રાપ્તિ, કોઈ અસાધ્ય રોગનું નિવારણ અને જીવનમાં સુખ શાંતિ માટે ભાવિકો બાધા રાખતા હોય છે. તમામ ભક્તોની મનોકામના માં અન્નપૂર્ણા પૂરી કરતા હોવાની લોકોમાં અતૂટ શ્રદ્ધા છે. દર વર્ષે લાખોની સંખ્યામાં માઈ ભક્તો માં અન્નપૂર્ણા માના પાવનકારી દર્શન કરી ધન્યતાની અનુભૂતિ કરે છે.